નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। તો માર્કેટમાં અંતિમ કલાકમાં ભારે વેચવાલીને કારણે એક સારો સુધારો ધોવાઈ ગયો છે। સોમવારના કડાકા બાદ માર્કેટમાં સારી રિકવરી જોવાઈ હતી। નિફ્ટી વધીને 21,700 પાર પહોંચી ગયું, જ્યારે સેન્સેક્સ 72,000 નજીક કારોબાર કરી રહ્યો હતો। પરંતુ અંતિમ કલાકમાં પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉપલા મથાળેથી વેચવાલી જોવા મળી। તેમ છતાં બંને ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યા। બીએસસીના મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં રહ્યા છે। મિડ કેપ ઇન્ડેક્સમાં 0.07% અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.37%નો સુધારો નોંધાયો, જેને કારણે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 1.08 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો। સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો સૌથી વધુ તેજી રિયલ્ટી, ઓટો અને પાવર અને ફાર્મા કંપનીના શેર્સમાં જોવા મળ્યો છે, જ્યારે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેર્સમાં વેચવાલી હાવી રહી। દિવસના અંતે સેન્સેક્સમાં 0.04% અને નિફ્ટીમાં 0.15%નો સામાન્ય સુધારો રહ્યો। વાત કરીએ વિગતવાર સેન્સેક્સ અને નિફ્ટીની, તો સેન્સેક્સ 31.80ના ઉછાળા સાથે 21,544.80 રૂપિયાએ સેન્સેક્સ બંધ આવ્યો છે, જ્યારે વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટી આજે 30.99ના ઉછાળા સાથે 71,386.21 રૂપિયાએ નિફ્ટી બંધ આવી। વાત કરીએ આગળ હીરો શેર્સની, સૌપ્રથમ હીરો મોટોકોર્પ, તો તેમાં આજે 103 રૂપિયાનો વધારો નોંધાયો અને આ શેર્સ 4,112.50 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ અદાણી પોર્ટ્સ વિશે, તો તેમાં આજે 28.25 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 1,197.10 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીશું આગળ અપોલો હોસ્પિટલ વિશે, તો તેમાં આજે 115.65 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 5,797.65 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ એસબીઆઈ લાઈફ વિશે, તો તેમાં 28.30 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 1,449.35 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ બ્રિટાનિયા વિશે, તો તેમાં આજે 54.95 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 5,122.40 રૂપિયાએ બંધ આવ્યો છે। જીરો શેરમાં આગળ વાત કરીએ નેસ્લે વિશે, તો તેમાં આજે 26.70 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 2,592.60 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીશું એશિયન પેઇન્ટ્સ વિશે, તો તેમાં આજે 30.90 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 3,267.50 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ બજાજ ફિનસર્વ વિશે, તો તેમાં 13.90 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 1,682.45 રૂપિયાએ બંધ આવ્યો। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પૂજાબેન ઠાકર। પૂજાબેન, સ્વાગત છે જીએસટીવીના બિઝનેસ પ્લસ બુલેટિનમાં। વાત કરીએ આજના માર્કેટ વિશે, તો માર્કેટમાં કારોબારી સપ્તાહના પહેલા જ દિવસે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે। સેન્સેક્સ અને નિફ્ટી ઉપલા મથાળે ગગડ્યા છે। આજની આ માર્કેટની મૂવમેન્ટ વિશે આપ શું કહેશો? જી, છેલ્લા 2 દિવસથી તમે જુઓ તો માર્કેટ થોડું નેગેટિવ થઈ રહ્યું છે। ગઈકાલનો બી લો તમે જુઓ નિફ્ટીનો તો 21,492 હતો અને આજનો બી લો જુઓ તો તમે 21,517 છે, એટલે કે ઉપર જેવું 21,763 પાસે જાય છે અને ત્યાંથી પાછું થોડું ઘણું કરેક્શન આપણને જોવા મળી રહ્યું છે। પણ હું કહીશ કે બજાર અત્યારે એક રેન્જ બાઉન્ડ છે। ઉપરની હું જો રેન્જમાં વાત કરું તો રેઝિસ્ટન્સ તરીકે કે જેવું 21,800 21,834 નો ઓલ ટાઈમ હાઈ છે એની પાસે જાય છે, એટલે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે। અને નીચેનામાં હું જોઉં તો 21,668 એક સપોર્ટ હતો, 2 દિવસથી એ સપોર્ટની નીચે આવ્યું છે, એ થોડું ઘણું જોવા જેવું છે। બાકી એ રેન્જ બાઉન્ડની અંદર છે। હજી પણ મને એવું લાગે છે કે આ રેન્જની અંદર જ કહેવાય અને નીચેના સપોર્ટથી પણ બજાર તમને ફરીથી 21,800 જોવા મળી શકે એમ છે। બહુ ચિંતાનો વિષય નથી લાગતો। અત્યારે હું ડાઉ ફ્યુચર જોઉં તો પણ એટલું માઇનસ નથી, 150 પોઈન્ટ જેવું માઇનસ છે, એટલે કે ઓવરઓલ રેન્જની અંદર જ અત્યારે એક કોન્સોલિડેશન ફેસમાં કામ કરતું હોય એવું લાગે છે। અને જ્યારે બજાર ઓલ ટાઈમ હાઈ પર હોય તો થોડું ઘણું
કોન્સોલિડેટ થઈ અને પછી આગળની ગતિ કરે તો એ વધારે હેલ્ધી કહેવાય. તો એ પ્રમાણે આ કોન્સોલિડેશન એ હેલ્ધી કોન્સોલિડેશન તમે ગણી શકો. જી, એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, રીટાબેન. રીટાબેન, આપનો પ્રશ્ન જણાવશો. આલોક ઇન્ડસ્ટ્રી લીધેલા છે 27 રૂપિયાના ભાવના, અને મનાલી પેટ્રોલ લીધેલા છે, તો શું કરવું? જી, બંને હોલ્ડ કરવા જોઈએ. પહેલા આલોક ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો આલોક ઇન્ડસ્ટ્રી તો ખૂબ જ સારી રીતે અપ ટ્રેન્ડમાં છે અને જેવી રીતે એની એક અપર સર્કિટ્સ પણ વાગી છે અને જેવી રીતે અત્યારે ટેકનિકલી પણ પરફોર્મ કરી રહ્યો છે, ખૂબ જ પોઝિટિવ છે. તમે 27ના ભાવે લીધા છે અને આજનો બંધ 37 આવ્યો છે, એટલે કે તમારા ભાવથી તો ઘણો ઉપર છે, પ્રોફિટ સારું થાય છે, પણ હજી પણ મને લાગે છે કે આને હોલ્ડ કરવો જોઈએ. થોડું ઘણો જો ઘટાડો પણ થાય છે, જો તમારી પાસે વ્યવસ્થા હોય તો થોડું ઘણું તમે બીજા સ્ટોક એક્યુમ્યુલેશન કરી શકો છો. અને આલોક ઇન્ડસ્ટ્રીમાં મને ઉપર આગળનું ભાવિ વધારે સારું લાગી રહ્યું છે, તો હું કહીશ કે ડેફિનેટલી આલોક ઇન્ડસ્ટ્રીને તમારે હોલ્ડ કરવા જોઈએ. મનાલી પેટ્રોલની જો હું વાત કરું તો મનાલી પેટ્રોલનો પણ ચાર્ટ મને ઘણો પોઝિટિવ લાગી રહ્યો છે. એનો એક જે અપટ્રેન્ડ છે એ ઘણો પોઝિટિવ છે અને એની જે RSI છે એ અત્યારે મને 63ની બતાવી રહ્યું છે, એટલે કે ચાર્ટમાં સ્ટ્રેન્થ પણ ખૂબ જ સારી છે. ઇનફેક્ટ એનો એક જે બ્રેકઆઉટ લેવલ પડે છે એ 83 ઉપર પડે છે અને આજનો બંધ એનો 80 નો છે. ને 83 ઉપર જો 3 થી 4 બંધ હજી રહી જશે તો પછી મને લાગે છે કે આમાં એક બ્રેકઆઉટ જોવા મળશે અને એના પછી મને લાગે છે કે તમને 10 થી 12 રૂપિયાનો બીજો એક ઉછાળો જોવા મળી શકે એમ છે. તો 83ના લેવલને 3-4 દિવસ તમારે કેરફુલી વોચ આઉટ કરવાનું છે. જી, એક અન્ય કોલર ઘનશ્યામભાઈ આપણી સાથે જોડાયેલા છે. ઘનશ્યામભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારે બેનને પૂછવું છે કે મેં આજે ટાઇડેન લીધા છે 52 રૂપિયાના ભાવથી ટાઇડેન લીધા છે અને એપોલો માઇક્રો 125 રૂપિયાના ભાવથી લીધા છે, તો આ બંને હોલ્ડ કરી શકાય? જી, પહેલા હું ટ્રાઇડનની વાત કરું તો ટ્રાઇડનનો ચાર્ટ મને ઘણો જ પોઝિટિવ લાગે છે. છેલ્લા 3-4 દિવસમાં એની જે રીતનો એક ઉપરનો ઉછાળો તમને જોવા મળ્યો છે એ ચાર્ટને એક નવી રેન્જમાં શિફ્ટ કરતો હોય એવું મને લાગે છે. ખાસા ટાઈમથી નીચેના લેવલે થોડો ઘણો કોન્સોલિડેટ થતો હતો અને એ કોન્સોલિડેશન ફેઝમાંથી હવે એની નેક્સ્ટ રેન્જમાં ઉપરની રેન્જમાં એ શિફ્ટ થઈ રહ્યો હોય એવું મને લાગી રહ્યું છે. એટલે 3 દિવસથી તમને એમાં સારી ડિલિવરી વોલ્યુમ સાથે ઉછાળો જોવા મળ્યો છે. તો એ પ્રમાણે મને લાગે છે કે ડેફિનેટલી તમારે ટ્રાઇડન્ટને હોલ્ડ પણ કરવો જોઈએ. આજે જે રીતે ઉપર 52 રૂપિયા ને 90 હાઈ કરી અને ક્લોઝ થોડો ઘણો નીચે આવ્યો છે, જો થોડો ઘણો ઘટે પણ છે તો પણ મને લાગે છે કે આમાં તમારે સ્ટોક એક્યુમ્યુલેશન કરી અને હોલ્ડ કરવો જોઈએ. ઉપરનામાં મને લાગે છે કે આ 60ની ઉપર જતો રહેશે મિડ ટર્મ ટુ લોંગ ટર્મમાં, તો ડેફિનેટલી તમે આને હોલ્ડ કરી રાખો. અને એપોલોની આઈ થિંક એમણે વાત કરી હતી એપોલો માઇક્રો સિસ્ટમની, તો એપોલો માઇક્રો સિસ્ટમનો ચાર્ટ પણ મને ઘણો જ પોઝિટિવ લાગી રહ્યો છે. ઇનફેક્ટ અત્યારે જે રીતે એ અપ ટ્રેન્ડમાં છે, હું કહીશ કે ડેફિનેટલી આને હોલ્ડ કરવો જોઈએ. જી, અને કોલર એક નિશાંતભાઈ જોડાયા છે, આપનો પ્રશ્ન જણાવશો. જી, અને કોલર એક હિતેશભાઈ જોડાયેલા છે. હિતેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ગુડ ઇવનિંગ મેડમ. TCBL ફિલિપ્સ કાર્બન બ્લેક અને બાલેજ પ્રોજેક્ટ BA છે ELE બાલેજ પ્રોજેક્ટ, આ બે આ ભાવે એન્ટ્રી લેવાય? લોંગ ટર્મ માટે લેવા છે. થેન્ક યુ. જી, ફિલિપ્સ કાર્બનની હું જો પહેલા વાત કરું તો ફિલિપ્સ કાર્બનનો શેર મને ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યો છે. ઇનફેક્ટ અત્યારે જો હું એની રેન્જ પણ જોઉં તો એ રેન્જમાં પણ એક રેન્જને ઉપર શિફ્ટ થઈ રહ્યો હોય આ પણ શેર્સ મને એવો લાગી રહ્યો છે અને એની RSI પણ ઘણી જ પોઝિટિવ છે, સારી સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે અને સારા એક મોમેન્ટમ સાથે ડિલિવરી વોલ્યુમ બની શકે હવે એવું મને લાગી રહ્યું છે. તો હું કહીશ કે ડેફિનેટલી ફિલિપ્સ કાર્બનને તમે હોલ્ડ કરો. આગળના ભવિષ્યમાં હજી પણ મને એવું લાગે છે કે 3-4 દિવસ કે અઠવાડિયું થોડો ઘણો કોન્સોલિડેટ થશે આ રેન્જની અંદર અને પછી એક ઉપરની એક બ્રેકઆઉટ લેવલ તમને જોવા મળી શકશે. તો તમે મને નેક્સ્ટ વીક આને ફરીથી પૂછી લેજો. હું તમને આ એક કોન્સોલિડેશન ફેઝમાંથી બ્રેક થાય છે કે કેમ એ હું તમને આવતા અઠવાડિયે કેરફુલ જોઈને કહી દઈશ. જી, અને કોલર એક ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ઇન્ડિયન એક્રેલિક મેં 2 વર્ષ પહેલા 19 રૂપિયાના ભાવે લીધેલા હતા, કેટલા ટાઈમથી 13 ને 14 રૂપિયા પર જ અટક્યો છે, તો હવે શું કરી શકાય એમાં?
હું કહીશ કે ઘણા બીજા બેટર ઓપ્શન્સ છે, તો મને એવું લાગે છે કે તમારે ઇન્ડિયન એક્રેલિક્સમાંથી નીકળી અને બીજા જે રીતના સારા ઓપ્શન્સ છે એમાં તમારે જવું જોઈએ. અત્યારે બજાર જે રીતે પોઝિટિવ છે, તમામ સેક્ટર્સ અત્યારે હું કહું તો આઈટી સેક્ટર્સ છે એ ઉપર ચાલે છે, બેન્કિંગ સેક્ટર છે, કેમિકલ સેક્ટર છે, ઓટો સેક્ટર છે, ફાઇનાન્સ સેક્ટર્સ છે, ઘણા બધા સેક્ટર્સમાં બહુ સારું પરફોર્મ થઈ રહ્યું છે. જે રીતે લેટન્ટ વ્યૂની હું વાત કરું, આઈટી સેક્ટરમાં કામ કરે છે, 466 નો ભાવ છે, અત્યારે ખૂબ સારું પરફોર્મ કરી રહ્યું છે અને સારા ડિલિવરી વોલ્યુમ સાથે અત્યારે એમાં એક મુવમેન્ટ જોવા મળી રહી છે. જો તમે લેટન્ટ વ્યૂ પરચેસ કરો છો તો મને લાગે છે કે મિડ ટર્મ ટુ લોંગ ટર્મમાં તમને આમાં 488 ઉપરનો ભાવ જોવા મળી શકે એમ છે. એ રીતે તમે બેન્કિંગ સેક્ટરમાં જો જુઓ તો પીએનબી છે, બેંક ઓફ બરોડા છે, એ ખાનગી બેંક્સમાં પણ સરકારી બેંક્સમાં પણ તમને ઘણું સારું એવું રિટર્ન મળી શકે એમ છે, તો તમે આવા સ્ટોક્સમાં શિફ્ટ થઈ શકો છો. જી પૂજાબેન, અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, અત્યારે સમય થઈ ગયો છે વિરામનો. રોકાઈશું કયા સેક્ટરમાં નવી ખરીદદારી કરી શકાય? જે રીતે મેં હમણાં વાત કરી, ઘણા બધા સેક્ટર્સ છે જેમાં બહુ સારું પરફોર્મ થઈ રહ્યું છે, તો સેક્ટર વાઇઝ મને એવું લાગે છે કે થોડું ડાયવર્સિફાઈડ થયેલા હોઈએ તો વધુ સારું રહે. એ રીતે ઓટો સેક્ટરની જો હું વાત કરું તો અત્યારે ટાટા મોટર્સની તો ચાલે છે, પણ ટીવીએસ મોટર્સ જે છે એ ખૂબ સારો ચાલી રહ્યો છે. ટીવીએસ મોટર્સનો અત્યારે ભાવ જોઈએ તો 2018 નો આજે બંધ આવ્યો છે. એનું એક જે બ્રેકઆઉટ લેવલ પડે છે એ બ્રેકઆઉટ 1955 ઉપર એણે ઓલરેડી લઈ લીધું છે. 4-5 દિવસથી એ 1995 થી 2000 ની રેન્જની અંદર તમને અથડાતો પણ જોવા મળશે. તો એ પ્રમાણે એનું બ્રેકઆઉટ કન્ફર્મેશન એક રીતે જોઈએ તો આવી ગયું છે. તો મને લાગે છે કે આ હવે ઉપર જવા માટે ઘણો તૈયાર છે અને ઉપરનામાં મને લાગે છે કે 2150-2170 નો ભાવ તમને જોવા મળી શકે એમ છે. તો ટીવીએસ મોટર્સમાં ડેફિનેટલી ધ્યાન રાખવું જોઈએ. બીજું બેન્કિંગ સેક્ટરમાં ધ્યાન રાખવું જોઈએ. ખાનગી તથા સરકારી બંને બેંક્સમાં અત્યારે ખૂબ ચાલે છે. હમણાં મેં સરકારી બેંક્સમાં તો બેંક ઓફ બરોડા અને પીએનબી વિશે કીધું છે. તે સિવાય જો તમે ખાનગી બેંક પણ જુઓ તો આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક અત્યારે ખૂબ સારું પરફોર્મ કરી રહ્યા છે. એક્સિસ બેંકની જો હું વાત કરું તો એક્સિસ બેંકનો ચાર્ટ ખૂબ જ પોઝિટિવ છે. એની આરએસઆઈ પણ 56 ની છે, એટલે કે ચાર્ટમાં ખૂબ સારા સ્ટ્રેન્થ સાથે અને એક ડિલિવરી વોલ્યુમ સાથે અત્યારે તમને મુવમેન્ટ એમાં જોવા મળશે. ઉપરનામાં એનું જો હું બ્રેકઆઉટ જોઉં તો એ 1131 ઉપર બ્રેકઆઉટ પડે છે અને આજનો બંધ છે એનો 1116 નો. તો એ પ્રમાણે મને લાગે છે કે 1131 ઉપર જેવો સસ્ટેઇન થશે, 4 થી 5 બંધ જો એને 1131 ઉપર આવી જાય છે તો એ સસ્ટેઇન થઈ જશે અને સસ્ટેઇન થયા પછી મને લાગે છે કે આમાં તમને એક 150 થી 200 રૂપિયાનો ઉછાળો તમે ગણી શકો છો. જી, અન્ય કોલર એક હર્ષદભાઈ આપણી સાથે જોડાયેલા છે. હર્ષદભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર બેન, મારે 3 પ્રશ્ન છે. એક એમઆરપીએલ મેં 5000 લીધેલા છે 80 ના, અને એક જીએમડીસી હમણાં આજે 500 ની બહાર નીકળો, એટલે એમાં શું કરવું? અને ત્રીજું ડીવીઝ લેબ વધતો નથી, તો એના માટે મને સલાહ આપશો પ્લીઝ. જી, ડીવીઝ લેબની જો હું પહેલા વાત કરું તો ડીવીઝ લેબનો ચાર્ટ મને ભલે વધતો તમે એવું કહો છો છે, પણ અત્યારે આના ટ્રેન્ડ હું જોઉં તો નીચેના લેવલથી ઘણો પોઝિટિવ છે. છેલ્લા મહિના કમેન્ટ કરું તો તે 1900 રૂપિયાનો એક છે, મુવમેન્ટ ઘણી જ પોઝિટિવ છે. એ પ્રમાણે મને લાગે અપ ટ્રેન્ડમાં છે, પ્લસ એ ચાર્ટમાં સ્ટ્રેન્થ તો છે, એની આરએસઆઈ છે અને સારી એક કામ કરી રહ્યો છે. તો ડીવીઝ લેબ ડેફિનેટલી પોઝિટિવ. મને લાગે છે કે આમાં તમને પણ મુવમેન્ટ જેવું દેખાવા મળશે. ઉપરનામાં મને લાગે છે 4150, અને જો 4150 ઉપર સસ્ટેન થાય તો બીજા 250 થી 300 રૂપિયાનો ઉછાળો તમને એમાં જોવા મળી શકે એમ છે. એમઆરપીએલ ની વાત કરીએ. જી પૂજાબેન, અમારી સાથે જોડાવા બદલ અને લોકોનું માર્ગદર્શન કરવા બદલ આપનો